નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 26મી ઓગસ્ટ અને વાર થયો છે મંગળવાર। મિત્રો આવતીકાલથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, પરંતુ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન આ વરસાદી રાઉન્ડની જે અસર છે એ ગુજરાતમાં વર્તાતી જોવા મળવાની છે, જેમાં ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે જે કાજિકા નામનું વાવાઝોડું છે એ દક્ષિણ ચીનના ભાગોથી સતત ભારતના બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ છે એ સતત આગળ વધતી જોવા મળી છે, જેના ભાગરૂપે મિત્રો બંગાળની ખાડીમાં બની રહેલી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ આગળ વધીને અત્યારે ભારતના પૂર્વ ભારતના ભાગો તરફ આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। સાથે મિત્રો જાણીશું કે અત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદની ખૂબ જ ભારે વરસાદની આગાહી સામે આવી છે। ખાસ મિત્રો અરબ સાગરના દરિયામાં બની રહેલી વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીમાંથી આવતું વાવાઝોડું, આ સાથે મિત્રો એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં છે મિત્રો આગામી 72 કલાક ભારેથી અતિ ભારે સાબિત થવાના છે। જે રીતે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે, જેમાં ખાસ કરીને અંબાલાલ પટેલની આગાહી અનુસાર જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 27 થી લઈને 6 સપ્ટેમ્બર સુધીમાં એક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। અને મિત્રો આ વરસાદી નવા રાઉન્ડની અંદર ગુજરાતમાં કહી શકાય તો 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ છે પડશે। બીજી તરફ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના કહેવા અનુસાર અને અશોકભાઈ પટેલ દ્વારા જે આગાહી સામે આવી છે, અશોકભાઈ પટેલની આગાહી અનુસાર મિત્રો ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી છે એ 1 ઇંચ સુધીના વરસાદ છે પડી શકે છે। આ સાથે મિત્રો ગુજરાતમાં અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે ભારે પવનો ફૂંકાઈ શકે છે। એ પહેલા મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે આગાહીને લઈને જે મિત્રો નકશા રજૂ થયા છે એમના વિશે વાત કરીશું। સાથે અંબાલાલ પટેલની જે આગાહી છે કે જે રીતે બંગાળની ખાડી ફરી એક વખત સક્રિય થઈ છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં નવરાત્રિના સમયગાળા દરમિયાન પણ કહી શકાય કે 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડી શકે છે। જે રીતે મિત્રો પૂરની પણ શક્યતા જોવા મળી છે, જેમાં અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે અમદાવાદ વડોદરા લાગુના વિસ્તારની સાથે દાહોદ લાગુના વિસ્તારની અંદર આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને ભારે મેઘ ખાંગા થશે। ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે, તેને લઈને પણ મિત્રો લેટેસ્ટ આગાહી સામે આવી છે। આ મિત્રો ગુજરાતમાં બદલાઈ રહેલા વાતાવરણ અને જે રીતે કાજિકી નામનું વાવાઝોડું છે સતત ભારત દેશ તરફ આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં મિત્રો એકદમ વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે। વરસાદ છે ગુજરાતમાં એકદમ ખેંચાઈ ગયો છે। ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થયો હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતનું હવામાન કેવું છે એમના વિશે વાત કરવામાં આવે તો અત્યારે મિત્રો ગુજરાતમાં ભલે વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે કે જે સતત ગુજરાત નજીક આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ઘરની બહાર નીકળતા નહીં, કારણ કે મિત્રો અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર બની રહેલી સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભારે મેઘ ખાંગા થશે। ગુજરાતમાં ફરી એકવાર મેઘ તાંડવ શરૂ થવાને લઈને લેટેસ્ટ આગાહી સામે આવી છે। આ સાથે આઈએમડી તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। એ નકશા વિશે વાત કરીશું કે ગુજરાતમાં કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે, કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ, જેમાં મિત્રો તમે ખાસ કરીને જોઈ શકો છો આજે વરસાદની ઘટ છે જોવા મળી રહી છે, કારણ કે મિત્રો તમે આજે લીલો અને પોપટી કલર જે જોઈ શકો છો, જેમાં ખાસ કરીને મિત્રો કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, ખેડા, આણંદ, ભરૂચ અને સુરત આ તમામ વિસ્તારોની અંદર છે મિત્રો આજે વરસાદ ખેંચાણો છે, પરંતુ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી અને સાથે સાથે ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં અતિશય ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જેમાં વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ લાગુના વિસ્તારની સાથે છોટાઉદેપુર લાગુનો વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છે વરસાદની શક્યતા છે, પરંતુ 27 તારીખના રોજ મિત્રો ગુજરાતના વિસ્તાર અને ખાસ કે મિત્રો વરસાદની જે ઘટ જોવા મળશે, કારણ કે મિત્રો જે રીતે અશોકભાઈ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે ગુજરાતમાં માત્ર 1 થી લઈને
3 ઇંચ સુધીના સામાન્યથી હળવા વરસાદ જોવા મળશે. કોઈ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળતી નથી. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો 28 તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છે વરસાદ ખેંચાશે, જેમાં ગુજરાતના ઉત્તર ગુજરાત, પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની અછત જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. આ મિત્રો જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરવામાં આવે તો 27 તારીખ, 28 તારીખ, 29 તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના માત્ર 7 થી 8 જિલ્લાઓ છે કે જ્યાં મિત્રો સામાન્યથી હળવા વરસાદની ઝાપટા જોવા મળશે. બાકી ગુજરાતમાં હજુ પણ મિત્રો વરસાદ ખેંચાઈ શકે છે, તેમાં અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 30 તારીખના રોજ માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે અને બાકી ખાસ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાની અંદર વરસાદની શક્યતા છે જોવા મળી રહી છે. 30 તારીખ, 31 તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તાર અને ભાવનગર લાગુના વિસ્તારમાં છે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે વરસાદી સિસ્ટમ છે કે જે ગુજરાત નજીક આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં આમ લાંબા ગાળાના સમય બાદ વરસાદ છે જોવા મળશે. આમ તો મિત્રો ગુજરાતની અંદર અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ બંગાળની ખાડીમાંથી આવી રહેલા વરસાદી વાતાવરણના કારણે ગુજરાતમાં છે વરસાદ પડી રહ્યો છે. આ સાથે તાઇવાન લાગુના વિસ્તારની અંદર જે કાજીકી નામનું વાવાઝોડું બન્યું છે, જેના કારણે મિત્રો આ વાવાઝોડું છે એ અત્યારે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે આગળ વધી રહ્યું છે, જેમના કારણે મિત્રો અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં છે ધોધમાર વરસાદ છે એ જોવા મળશે. પરંતુ ગુજરાતમાં વરસાદી રાઉન્ડ છે 27 થી લઈને 6 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે અને ગુજરાતમાં 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ છે સામાન્યથી હળવા વિસ્તારોની અંદર જોવા મળશે. ખાસ મિત્રો અત્યારે જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અત્યારે વરસાદની શક્યતા થોડીક વધારે જોવા મળી છે. અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે પણ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યારે કરંટ જોવા મળી રહ્યા છે. બંગાળની ખાડી સક્રિય થઈ છે અને ખાસ તમે જોઈ શકો છો એ રીતે તાઇવાન લાગુના વિસ્તારોમાંથી કાજીકી નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આમ ગુજરાત નજીક બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં જે પૂરની શક્યતા પણ સામે આવી શકે છે. પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં છે પૂર પણ આવી શકે છે, નદી નાળાઓ છલકાઈ શકે છે, રોડ રસ્તામાં પાણીના ગરકાવ પણ થઈ શકે છે. તો મિત્રો ખાસ કરીને હવે ગુજરાતમાં જે રીતે હવે વરસાદ જે પડવાનો છે એ સાથે સાથે વાવાઝોડા સાથે વરસાદ છે પડવાનો છે. ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ સાથેનો છે હવે વરસાદ જોવા મળશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો વેધર ડેટા સામે આવી રહ્યા છે, કઈ રીતનું ગુજરાતનું હવામાન જોવા મળી રહ્યું છે અને કઈ રીતે ગુજરાતમાં છે વરસાદની શક્યતા હવે દિવસે ને દિવસે છે ઘટતી રહી છે અને ખાસ કંઈ કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે ફરી એકવાર વધશે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કચ્છમાં છે આગામી દિવસો સુધી વરસાદ છે ઓછો પડશે. કચ્છની સાથે મિત્રો ગુજરાતના પશ્ચિમ ગુજરાતના ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો દેવભૂમિ, દ્વારકા, જામનગર લાગુના વિસ્તારમાં, પોરબંદર છે, રાજકોટ લાગુના વિસ્તારમાં છે વરસાદ ખેંચાશે. પરંતુ અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમાં મિત્રો ભાવનગર, મહુવા આજુબાજુના વિસ્તારોમાં છે અતિશય ભારે વરસાદની શક્યતા છે. મહુવાની સાથે સાથે મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વિનાશક વરસાદ છે જોવા મળશે. જે રીતે મિત્રો અત્યારે જે આ નકશા તમે જોઈ શકો છો, નકશા સામે આવી રહ્યા છે એ રીતે ગુજરાતના વાતાવરણમાં છે એ દિવસે દિવસે મિત્રો આગાહીને લઈને મોટા બદલાવ આવી રહ્યા છે. કારણ કે મિત્રો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોને અસર કરશે, પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં એ ધીરે ધીરે ગુજરાત નજીક આવતા ગુજરાતના રીઝનના ભાગોમાં છે આકાશ પાતાળ એક થશે. ગુજરાતના રીઝન ભાગોની સાથે સાથે તમે જોઈ શકો છો અમદાવાદ છે, વડોદરા છે, છોટાઉદેપુર લાગુના વિસ્તારની સાથે મહારાષ્ટ્ર, મુંબઈના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા છે. આ સાથે મિત્રો વિયેતનામમાં કાજીકી વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. 167 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાના કારણે શાળાઓ અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. 5 લાખથી પણ વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. તમામ જહાજો અને દરિયો ન ખેડવા માટે સૂચના છે. આ વર્ષનું આ 5મું શક્તિશાળી વાવાઝોડું છે કે જે ભારે વરસાદ અને પૂર લાવી શકે છે. એ રીતના મિત્રો છે અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ દ્વારા 31 તારીખ સુધી છે આ વરસાદી રાઉન્ડ ચાલશે અને એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ લાગુના વિસ્તારમાં અતિશય ભારે વરસાદ